નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીરામ કબીર હાઈસ્કૂલ કામરેજ 4 રસ્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય અંકશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એમાં આપણે પહેલા એક ભાગ તરીકે ક્રમચય એટલે કે એને ગોઠવણી તરીકે બી આપણે ઓળખી શકીએ. પહેલા એની એક વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે n જુદી જુદી વસ્તુ આપેલી હોય તો તેમાંથી r ભિન્ન વસ્તુઓને એટલે કે જુદી જુદી વસ્તુઓને r સ્થાનો પર ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કે n વસ્તુ આપણને આપી હોય એની આપણે ગોઠવણી કરવાની છે. વ્યાખ્યામાં પણ ગોઠવવાના દરેક વિકલ્પને એવો શબ્દ આપેલો છે ને એને આપણે સંકેતમાં n જુદી જુદી વસ્તુ આપેલી હોય એને r સ્થાનો પર ગોઠવવાનું હોય એટલે કે એને npr તરીકે આપણે ઓળખી શકીએ. હવે એનું સૂત્ર પણ આપણે એક જોઈ લઈએ કે npr બરાબર n ફેક્ટોરિયલ ભાગ્યા n માઈનસ r ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ શબ્દ નવો લાગતો હોય તો આપણે એમ સમજવાનું n ફેક્ટોરિયલ એટલે n ની જેટલી પણ કિંમતો આપી હશે n ની કિંમત ત્યાંથી ક્રમિક 1 સુધીનો ગુણાકાર કરવાનો આપણે. દાખલા તરીકે n 5 આપ્યા હોય તો 5 ફેક્ટોરિયલ થયું તો 5 થી 1 સુધીનો ક્રમિક એટલે વચ્ચે એક પણ કિંમત રહેવી નહીં જોઈએ. 5 ફેક્ટોરિયલ તરીકે ઓળખાય ને જે કિંમત આવે એ આપણે લખી દેવાની છે જરૂર પડે એવા સંજોગોમાં. એટલે ટૂંકમાં ફેક્ટોરિયલ આપ્યું એટલે જે કિંમત આપી ત્યાંથી ક્રમિક 1 સુધીનો ગુણાકાર. ને બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો 0 ફેક્ટોરિયલ આવે ભાગાકારમાં બાદબાકી કરતા 0 ફેક્ટોરિયલ આવે તો એનું 1 થાય. આ નિયમ પણ આપણે યાદ રાખવાનો. n ફેક્ટોરિયલ એટલે ક્રમિક 1 સુધીનો ગુણાકાર. જે કંઈ પણ કીધું હોય ત્યાંથી 1 સુધીનો ગુણાકાર આપણે ધ્યાનમાં રાખવાનો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે કેટલાક ઉપયોગી પરિણામો અંદર આપ્યા છે. સૂત્રનો ઉપયોગ કરીને આપણે નક્કી કરવાના છે. 4 એવા અંદર આપણને આપ્યા છે. આપણે પહેલું જોઈએ np0 બરાબર 1 થવું જોઈએ. np0 બરાબર 1 થવું જોઈએ. આ પહેલું આપણને આપ્યું છે. હવે પહેલા સૂત્ર લખવાનું. દરેક વખત આપણે યાદ રાખવાનું npr બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ. હવે કિંમત નક્કી કરવાની એ ખાસ ધ્યાનમાં રાખવાનું. સૂત્રમાં કિંમત મૂકવાનું હોય તો આપણે n અને r. હવે કિંમત નક્કી થઈ ગઈ કે n ની જગ્યા ઉપર n મૂકવાનું છે અને r ની જગ્યા ઉપર n ની જગ્યા ઉપર તો n છે એટલે r ની જગ્યા ઉપર 0 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. હવે n માંથી 0 દાખલા તરીકે 5 માંથી 0 જાય તો 5 જ વધે ને એટલે બેક ટુ n ફેક્ટોરિયલ જ વધે. તો એ ગુણાકાર ભાગાકારમાં સરખી કિંમત હોય ઉડી જતું હોય તો 1 કહેવાય. એટલે np0 બરાબર 1 જે આપણને પૂછેલું છે એ આપણે સાબિત કરી. બીજું કે npn બરાબર n ફેક્ટોરિયલ. npn બરાબર n ફેક્ટોરિયલ. સૂત્ર ફરીથી npr બરાબર n ફેક્ટોરિયલ ભાગ્યા n માઈનસ r ફેક્ટોરિયલ. હવે કિંમત ફરીથી આપણે જોઈ લઈએ કે n ની જગ્યા ઉપર n મૂકવાનું છે, r ની જગ્યા ઉપર n મૂકવાનું છે. હવે કિંમત મૂકીએ. n ની જગ્યા ઉપર n જ છે n ફેક્ટોરિયલ. n ની જગ્યા ઉપર પાછું n જ લખવાનું છે ને r ની જગ્યા ઉપર n આપણને રકમમાં n આપ્યું છે તો n માઈનસ n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ભાગાકાર n માંથી n દાખલા તરીકે 5 હોય એટલે 5 માંથી 5 બાદ કરવાના આવે તો 0 થાય. એટલે કે અહીંયા 0 ફેક્ટોરિયલ ને આગળ આપણે નક્કી કર્યું છે કે 0 ફેક્ટોરિયલ હોય એટલે ગુણધર્મ પ્રમાણે 1 થાય.
એટલે કે n ફેક્ટોરિયલ ભાગ્યા 1. હવે એક લખીએ કે નહીં લખીએ કોઈ ફેર નહીં પડે, એટલે કે એને n ફેક્ટોરિયલ તરીકે આપણે ઓળખી શકીએ. એટલે npn આ બીજું એક પરિણામ આપણને મળ્યું. ત્રીજું કે np1 બરાબર n થાય. np1 બરાબર n થાય. હવે આપણે સૂત્ર પાછું npr બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ. હવે કિંમત નક્કી કરી દો. n ની જગ્યા ઉપર n છે એટલે n ફેક્ટોરિયલ ભાગ્યા n માઈનસ r ની જગ્યા ઉપર કેટલા 1 ફેક્ટોરિયલ લેવાના આપણે. હવે ફેક્ટોરિયલ નો મતલબ શું થાય કે ક્રમિક 1 સુધી આપણે જવાનું. તો ભાગાકારમાં પહેલા લખી દેવાનું n માઈનસ 1 ફેક્ટોરિયલ. હવે ઉપર એનું વિસ્તરણ કરીને દાખલા તરીકે 5 હોય. હવે 5 માંથી 1 બાદ કરવું હોય આપણે તો શું લખાય n માઈનસ 1 આવું લખાશે. તો અહીંયા બી આપણે n છે તો n માઈનસ 1 ફેક્ટોરિયલ. હવે આ ફેક્ટોરિયલ નીકળી જશે. તો એવા સંજોગોમાં વધ્યું કયું n, એટલે np1 બરાબર n થાય. એટલે કે np એટલે પહેલું સ્ટેપ, પહેલું પદ, તો એ n તરીકે આપણને મળશે. એટલે ત્રીજી કિંમત આપણે મેળવી લીધી. અને ચોથું 4 કીધા છે તો ચોથા માટે આપણે ગણતરી કરી કે ચોથું npn માઈનસ 1 બરાબર n ફેક્ટોરિયલ થાય. હવે સૂત્ર એકવાર ફરીથી npr બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ. કિંમત નક્કી કરી n ની જગ્યા ઉપર અને r ની જગ્યા ઉપર n માઈનસ 1 આપણે લખવાનું. તો n ફેક્ટોરિયલ ભાગાકારમાં n ની જગ્યા ઉપર n ફેક્ટોરિયલ થવાનું, સોરી n થવાનું માઈનસ. હવે r ની જગ્યા ઉપર આપણે શું લેવાનું છે n માઈનસ 1 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ભાગ્યા n કૌંસમાં, હવે કૌંસ છોડીએ છે આપણે, પ્લસ માઈનસ માઈનસ થઈ જશે એટલે કૌંસ છોડીએ એટલે n માઈનસ માઈનસ પ્લસ 1 આ રીતનું થઈ જશે. હવે જોવા જઈએ તો પ્લસ છે આ માઈનસ એટલે એ પ્રમાણે નીકળી જશે. એટલે વધ્યું n ફેક્ટોરિયલ ને ભાગાકારમાં 1 ફેક્ટોરિયલ એટલે ટૂંકમાં 1 એટલે n ફેક્ટોરિયલ તરીકે બી એને આપણે ઓળખી શકીએ. એટલે npn બરાબર n ફેક્ટોરિયલ તરીકે બી આપણે ઓળખી શકીએ. એટલે આ પરિણામો છે, સૂત્રથી આપણે સાબિત કરી શકીએ કે જે કિંમત આપી એ જવાબ આવી શકે.